પૂંજાજી બે પતંગ ચગી હા ત્રીજું ચગ્યું હા હવે પૂંજાજી કઠા આવ્યો તો થાય લાલભા હા તો મારો જો હોય આઈને જો પડે ને તો ઉપાડી સા હોય જઈને ખડે લે તો આપણે લૂંટવાની મજા આવશે. એ વાત સાચી ને ચેલું કપાત હોય પડશે ઊંચું કપાઈને જા તો ક્ષેત્રમાં જા એ મજા જાય લૂંટવાની. વાયરો તો અધે સડી જાય ને તો પતંગ અધે સડી જાય પાછો પતંગ વળી છોડાય ને છોડાતો છે અને મોકો પૂંજાય ખબર અત્યારે મુખવાડી ખબર એક કોરી ના છે ખબર 300 રૂપિયા થઈ ગયા. 300 રૂપિયા અત્યારે વાહ તારી અત્યારે ભાવ વધી ગયો હતો જેમ જાય સમય જાય એ બધું મુખવાડી વધી જાય તો લાલભાઈ એમ કરો આપણે ઊંટ પતંગ લૂંટીએ ને તે છોકરો ને પોરબંદર આવશે. હા પૂંજાઈ હું એ જ કેવા કરતો ચાલો પોર ના પતંગ પર એરા ઊન ચગાવવાના જે ઊન લૂંટે એરા પોર ચગાવવાના હું 150 જેવા લૂંટી આવી હા તાણી ઊન ચગાઈ દેવ ઉને છોકરા સગાડશી હા અને ઊને લૂંટી દેવા બા આ ઊંટ લૂંટીએ ને એરા તો પોર ચગાવવાના. અને બીજું હું કહું ખબર પૂંજાજી કરતો લાજી જાય એટલે કાપી દો ઊન તો હારામાં જ ઉતરાણ કરવી હરીમાં જ ઊન તો હાહુ જોડે બૂમો પડાવી હાહુ જોડે બૂમો અને હારાન તો ઉભો રહેવા દેવો જ નહીં લૂંટવા દોડાય જ કરવા નથી તો આખું ગમ બૂમો પડાવશે. આ જેઠુભા હાહરી પગ મેલે એટલે તો ઇકારી જ પડશે. ઘઉં તો જબ્બર થયા પણ આ ઉત્તરાયણ નો તહેવાર આવ્યો છે મારે હોય ચોકી લઈને બેહવું પડશે. આ ભૂંડે બગવાડ નહીં કરે એટલે તો છોકરા કરશે. એટલે શેઠો ઓમ જા કી ઓમ જા ઈજો ઉડાડી ઓમ ખડવાનું ઉડાડ મારો છે આ દેખાતું નહીં દેખાય છે જોનતીજી શું દેખાય એટલે પતંગ જો છે યાર પતંગ ની વાત નહીં કરતો આ ઘઉં ની વાત કરું. આ તમે આ હુરા દોડા શીરીઓ પાડો હું તો એટલે ઘઉં મારા એટલે આજનો દાવ આયા છીએ બધી પંચાયત ના ઉતરીને દાવ છો પંચાયત કરવા બધી આવે છે અમે પતંગ જો પંચાયત કરવાની એટલે હતા એટલે ઘઉં ભાગો એ તો મારે કહેવા નહીં તો ઘઉં લઈ જજો અમારે ઘેરસી થી એવું હતી. ઓ એ તો તમે બોરીઓ પર રીતે મનાલ દેવો ખાલી કેવું છે લેવાય એટલે તો આમ દોણો હાલતા નહીં. એટલે આ 12 મહિનો ચોણામાં કોક નું લૂંટવા દો કે બાપા હુકરા લોહી પીવો છો તમે એટલે હું કોઈ ખેતરમાં લૂંટવા નહીં એટલે પણ આજનો દાવ આયા છીએ હવે નહીં આવીએ આજનો દારિયા એટલે આજનો દારિયા પણ તમે આવડા મોટા આગેવાનો થઈને લૂંટો એટલે અમારા છોકરો નું કેવું લે એટલે છોકરા આશીર્વાદ રો કરે કે બાપા પતંગ લઈ આલો તે લૂંટવા આયા શું કરે કયો એટલે છોકરાને કહેતા હોય તો પતંગ લઈ આલો તો દુકાન થી લઈ આલો પડે આપડી લૂંટી ના ભેગા કરવાના હોય. પૈસા નહીં તો ના જેવું કરું કયો પૈસા નહીં એને પતંગ નહીં હારા આવતા લૂંટેલા હારા આવી પતંગ એકલા લૂંટીએ કેમ નહીં હાર આવતા એ તૂટેલા આવી તૂટેલા આવે એ તો પૈસા ખર્ચવા પડે એ તો જબર આવે પૈસા ખર્ચવા નહીં ને આમ લૂંટવા દોડવું અને આ ઘઉં પગ ના મેળજો આમ બહાર નીકળો હડ્યો હતી. હા પંચાયત તો જબર કરે હા ગામની પંચાયત કરી એ પંચાયત તો હોય આ એટલે કરવી પડે તમારે ઘેર ચાલે કેવા પંચાયત અમાર પતંગ જતો જો પાણી લે માફિયા રોના રંગીલા મારો હાહરો માફિયા ઓય દેખાતું નહીં જોકા તાળા મારીને જતો રે ભાઈ ખબર તો હું આવું એટલે તાળા જ વાંચેલો હોય એ હાહરા મારા હાહરા નો મેં શંભુજી જોઈ જે શંભુજી અમારા હાહરો ઓ અયું કરો હા આવો મહેમાન આવો ઓ મહેમાન આવો હા હવે ગાડી મેં નાખો મારે તો નીકળ હું ખૂણામાં હંતાડ્યું તો એકમ બેસી જતા એ તો મહેમાન મુએ હાલ હેતરમાં હી જાયો ચાવી ઓકતો નહીં કર તો એકમ મૂકીને જોઈ ચાવી નહીં ઓ ના મન લાગ્યું ગાડી મેં નાખો ઘરમાં ના આપણ કોણ કાઢા બેહા હું પાણી લાવ પાણી પસા મારી વાત સાંભળો પેલા હા ઉત્તરાયણ કરવા આવ્યો હું ઉત્તરાયણ કરવા ઓવા તાન તમ તમારા ગામમાં ઉત્તરાયણ લીધા દેવું તમારા ગામમાં ઉત્તરાયણ લીધા દેવું અમારા ગામમાંની વાત જ ના કરશો ઉત્તરાયણ એવી થાય હે ને પણ એમાં એક લોચો પડ્યો હો તમારે જ્યાં ઉંમરના હતા ને ડોહો ટપચી જાય એટલે ભગવાન આત્મા શાંતિ આપજો ભગવાન તો એના આત્માને શાંતિ આપશે તો પેલા તમે પાણી ભરતા તો મારા આત્માને શાંતિ થાય નહીં તો હું મરી ગયો ને તો તમારે છોડ્યા ઈશારો જ ખાલી કાફી મારો ભાઈ વાત પડ્યા જ છી મારા હારો તો
તમ તમે ગોમાં ઉતરણ નહીં થતી? ઉત્તરાયણ તો તમે વાત જ છોડો. ઉત્તરાયણ તો એવી થાય ને કે આખું આજુબાજુ ગોળમારી કન જોવા આવે એવી ઉત્તરાયણ થાય. તો તમે એ ઉતરણ થયા હોય જમાયા હતા. એમાં શું થયું ખબર? ગામનો ડોહો નહીં મરી ગયો, વાત તો કરી તમને. હા હારું, પણ અમાર ઉતરણ તો જબરજસ્ત થયા, પણ અમે લોચાઈ. એટલે અમાર ગોમાં ઉતરણ તો જબરજસ્ત થયા, પણ જ્યાં જ્યાં છોકરો ઉડાડી. તમે જાણ છોકરો આપણે જેવા મોટા નહીં ઉડાડતા. શું કરો તમે? ઉકેલા ફોન ભરો. ના ના અમાર કેવું હોય, અમાર ગામના છે ને બધા એ પતંગ લૂંટી. કેમ પતંગ લૂંટી એટલે? તાન એટલે મને ના કહેતા કે તમે પતંગ લૂંટવા જાજો. જો હા, તમારે મને લાગે ખીસું ખાલું નહીં કરું પતંગ લાવવા માટે. ના ના એવું નહીં. તમે અમાર કેવું હોય ખબર હે, અમાર ગામમાં પહેલા આપડા જેવા ઉડાડતા પતંગ, પણ એમાં ઝઘડો થઈ ગયો. ઝઘડો એટલે વાત છોડો, ટસકા પર આવી દીધું. આમાં ધારીઓ લઈને અંદર બંધ કર્યું તો મોટા પતંગ નહીં ઉડાડવાના, છોકરા ઉડાડી. અને મોટા રહ્યા ને એ પતંગ લૂંટી. એટલે મને પતંગ નહીં લઈ યાર તમે ને. અરે લિયારાન તો વાત કરો, આપણે લૂંટવાના. શરમ કરો થોડી. હા ચાલે માં આવડો તો ના આવડો મોટું થયો ને કદી પતંગ લૂંટ્યો નહીં મુએ. પણ જમાઈ પતંગ લૂંટો એટલે પણ હું કહું, તમે કોઈ કહા નહીં કે જમે પતંગ લૂંટી. હવે ગામનો નિયમ આવ્યો. આજુબાજુ ભાડી જાત મળવું કે કદાચ જમે પતંગ લૂંટવા આવ્યો તો. ના ના બધા એવા લૂંટતા જ હોય, મોટા મોટા ડોહા રે ને પતંગ જ લૂંટતા હોય. અને ખાલી જો પતંગ પર ભોટું અડી જાય ને તો પતંગ આપણો, દોરી પર ભોટું અડી જાય ને તો પતંગ આપણો. ના હોય એવા નિયમ કરેલા. ઓહો તને આ વખત સમજી લે. તમારા ગામના પતંગ બધા તમાર જમે જોડે સીવો રાખજો. હાલ જ લૂંટવા જવું તમારા આબુ હડો તો. ઓ આવવાનું જ છે ને. હા સાહેબ, તમે જે પ્રમાણે મને ગામમાં મોકલ્યો છે ઇન્ફોર્મેશન આવી છે કે આ ગામમાં ચાઇના દોરી છે, પણ આખા ગામમાં હું સાચો ફરી પણ ચો એવું કોઈ દેખાણું નહીં કે મને ચાઇના દોરી દેખાય. પણ જુઓ આ બાજુ એક રસ્તો પડે હા, તે પેલા ભાઈને પૂછ્યું કે એક બાજુ એક પરું છે, તે પરામ હું જાઉં બરાબર. આખા ગામમાં કશું નહીં એટલે બીજા કોઈ સાહેબને મૂકતા તમે ના મૂકતા, બીજા ગામમાં મેલો, પણ આ ગામમાં ના મેકતા. આ ગામમાં એક જ બાકી છે, એ જોઈને ચેક કરીને પછી હું એ બાજુ આવું. હા એ હા હા સાહેબ અંગાત તો વાત થઈ ગઈ. હવે રસ્તો જવા દે, છેલ્લું જોઈને પછી સીધા ઓફિસ. પતંગ ચડે. ઓહ ધાબા પર છોકરા પતંગ ચગાવે એવું લાગે. ઉપર જવા. બીજું પતંગ લેતા પહોંચી જાય. દોરી બતાજે. આ તો ખાલી પતી જાય, પતંગ જતો રહ્યો. ચાઇના દોરી જ નથી ને મોય? ના સાહેબ, ચાઇના લવાતી છે. જો સાહેબ ચાઇના દોરી લાવતા જ નહીં. હા નહીં લાવતા, જોવા દે પેલા મને. લે ચાઇના દોરી તો નહીં, પણ તમારી જોડે તો નહીં ને? ના સાચું બોલજો હો, નકર દંડે તોડી નો છું. અને નેકળી તો પછી સાહેબ પણ લાયા જ નહીં જોઈ નેકળો. અમને વાત મળી છે કે તમારો એક ચાઇના દોરી છે. એ તો સાહેબ ગામમાં બધા લાયા છે પણ અમે નહીં લાવતા. સાચું છે ને? સાચું. જો પાછળથી ખબર પડી કે તમે બે જણા છો તો તમારા પગના તળિયે તોડી નો છું હું. સાહેબ પણ અમારા જોડે હોય તારે શું કેવું છે? હા તો આ તો બોલે ને. હાચું સાહેબ બોલું યાર. વિશ્વાસ નહીં રાખતા તમે અમારા ઉપર યાર. હાથ દોરી વાપરીએ. સારું હતા. વધારે ચપ કરી ને બે દંડા મારથી ઓહો તાણા. જોગો પતંગ જો હારાજી, હા તમારા ખાલી પતંગ લૂંટે ને આપણે એમાં તમારા 3 પતંગ જ છીપા. તમ ભાગ નહીં. છે ભાગ. તાન બે જણા અંગત લૂંટી એટલે ભાગ જ જવા કે તાન. તો તમે 3 જ પતંગ લૂંટાઈ, બીજા બધા મારા પતંગી પા. એવું ના હોય જમે. મારા પૈસા કમાવા નહીં. પૈસા તો ના પાડી. જો ગાઈ ગયા ભેગા લૂંટે. ભેગા તો લૂંટે મને ખબર. કરતા જો તો મારો હાહરો
કહેવાય રાખતો ને હેડો લૂંટવા દોડી નાખી જાય બીજી આવી વ્હાઈટ ઓય હોબળો હા. તમે ઓમ સીધા જાઓ હું એને પતંગ પકડું હો પણ લાવજો પા પતંગ લાવજો પા હાલ હાલ લાવો હાલ પગ ભગવાન યો સોલાઈ ગયો વચ્ચે ને વચ્ચે દોડા નાખી દોહી વચ્ચે ને વચ્ચે દોડા નાખી દોહી ઓહો હો વેળ યાર મેર અમાર કોઈને તો હતી નહીં શું કરી સાહેબ રાજ્ય દોરી ઓહો આ ઉપરથી જે કહેતા હતા ને સાહેબો કા ગોમમાં ચાઇના દોરી આવી છે આ જો ચાઇના દોરી ભાઈ તમે રાખો ચાઇના દોરી હું વાત કરો સાહેબ મોટા મોટો જો મારો કા દોઈ રાખીએ હવે તો પડી ત્યાં તો તને સાચું કહું હા કોઈ ચોરી કરતા ને હોમાંથી એમ ના કે હું ચોરી કરું હું તો ચોરી કરું હું તો અને નથી બોલું સાહેબ તમે ચાઇના દોરી વાપરો છો ને એટલે કોઈ એમ ના કે અમે ચાઇના દોરી વાપરીએ છીએ આ જડી એમ જ કહો છો તમે તો જડી તો સાહેબ આ કોકો મારા રૂબરૂ તને ઓય દોરી વેટતા જોયો છે અને કે હું નહીં રાખતો દોરી એટલે સાહેબ તમારે જોવામાં ભૂલ થઈ જાય છે ખાલી જડી બૂમને વ્યાજતો તો ભય પડે એના કારણે તો પકડ પકડ જે દોરી તું સાચું બોલ સાચું બોલ સાચું બોલ. ઓ બાપા રે હાથ બોલ. હરાજી બચાવો થઈ ગયો આ ચાઇના દોરી કોણ લાવ્યું કેમ કોણ લાવી તો જોઈ લાયા તમે આ હોય પડી હતી બાપા બેઠી બસ સાહેબ મારે મને તો સાહેબ ઇન્ને મુકો મારો હો ઓહો હારો ને જમાઈ એક ભટી ગયા હે કે એમને મુકા મારો છો એનો મતલબ તમે ઓમો છો ચલ સાહેબ ઇન્ને મુકો મારો આ ચાઇના દોરી આવી તો થી સાહેબ હવે તો પતંગ લૂંટી હે બધા હિંમત કી ફસોય ને એટલે પોલીસ આગળ હિંમત કી અમે ગુનો નહીં કર્યો આ મારા રૂબરૂ જોયા હે તમને બેન સાહેબ અમે હવારના પતંગ લૂંટીએ હે સાહેબ મારે કચ્છું અબળું ને તમને બેન સજા થા સાહેબ ઇન્જમ ચાની સજા થાય આ દોરી રે ને કોની શેખાય કોઈ નહીં 100 રૂપિયા છે પણ જાણે તમે પોલીસ સ્ટેશન માં જાઓ જેલમાં પુરાવાનો દંડ 5 લાખ રૂપિયા છે તમને ખબર છે 5 લાખ રૂપિયા ઓએ અને આ દોરી થી તકલીફ શું થાય છે તમને ખબર છે ના આ દોરી થી જો વાયર પર પડે ને તો કરંટ આવે પછી કોઈ મોણાના ગળામાં વેટાઈ જાય ને તો ગળું કપાઈ જાય એટલી તેજ આવે પેલી હારી દોરી આવે ને એના કરતી તેજ આવે હારી દોરી માની પકડ્યું મારા ની પકડી હારી તમારે કોઈ પક્ષી ને વેટાઈ જાય ને તો પેલી દોરી અમુક ટાઈમે તૂટી જાય અને હારી તો તૂટાય નહીં હારી પ્લાસ્ટિક ની દોરી આવે એટલે અને તમે આ ગુનો કર્યો છે દોરી લાવી પણ સાહેબ હું નહીં ગુનો કર્યો મને તો ખાલી પગો વેચવાની હતી સાહેબ મેં કશું ગુનો નહીં કર્યો સમજો લૂંટવા પતંગ લૂંટવા બધું લૂંટવાનું કીધું તારા દોરી ઘેર ગેસ જોઈ લાવવાના દીદી હું નહીં કહેતી હરાજી હોય પડી હતી કહું છું એ સાહેબ સાહેબ આ તો વૈસી જાડી એમ કોઈ આ તો કે સાચું કહું સાહેબ ભાઈ આ તો પગો વેચવાની એટલે હું હમું કરતો હતો તમે જમાઈ છો એમ ને ઓવા તમે વાયના છો ઓહો આખા ગામમાં કોઈ દોરી લાવી છો ચાઇના ના સાચું કહો છો સાચું કહું અમે જેટલા પતંગ લૂંટ્યા ને એટલે હાથી દોડી ના જાય બધા પતંગ ઓહો તમારા ગામમાં આટલા ચોથી જડી ત્યાં ચાઇના હે અરે હું કા આમ છૂટવાની કોશિશ કર કે મને હવે સાહેબ માફ કરો ભાઈ મારી એ દોરી લાવી મને ગબર ગબર લાગે એવું તમે બે ભટેલા છો ને તમે વેચતા હોય ને એવું લાગે મને અરે સાહેબ નહીં વેચતા અમે તો અમે પણ કઈના પતંગ લૂંટીએ એમ નહીં માનો તમે આખી બે ધોકા મેલું તેમ માનશો સાચું બોલો આજુ બોલું સાહેબ આજુ બોલે હમી જાવ પાકો હાથી ઉભા રહે બુઠ્ઠા જીવિતા ગધેડા જેવા લાગો ઉભા રહીને તો મારું તો આવા ઘેર સાહેબ આખે મારું હું આવે હું મારું હવે તમે કહેતા લૂંટવા હડો તમારો ઘરનો ન્યાય અંદર રાખો મને ફસાવશો લપટાવા માર ખવડાવો મને ફસાવશો ને મને દોરી નહીં જડી બાપા સાહેબ
આ સાહેબ સાચું કહું ભાઈ આમાં કશું ખબર નહીં ભાઈ સાચું કહો સાચું કહું મને સાચું કહો તમે સાચું કીએ પણ જો હું એમ માન્યો નહીં મને આ પ્રૂફ મળ્યું છે ને એટલે હું તમને બેને આ ગામના સરપંચ જોડી લઈ જાય બરાબર અને સરપંચ કહે ને સરપંચ મારા મિત્ર છે અને સરપંચ જે કહે એ સાચું જો સરપંચે એમ કીધું ને કે તમે બે આ દોરીનો વેપાર કરો દોરી લાયા હતા તો તમને કાયદેસરની સજા થાય તમે હેડો મારા અંગાથી હવે હેડો હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા